સુરતમાં અખિલ ભારતીય શ્રમિક સંઘ વાલ્મીકી સમાજ ગુજરાતના સંગઠનના પ્રમુખ નરેશ સોલંકીને ગુજરાત સરકારના મંત્રી ભાનુ બાબરિયાના હસ્તે એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો। મળતી વિગતો મુજબ અખિલ ભારતીય શ્રમિક સંઘ વાલ્મીકી સમાજ ગુજરાત સંગઠનના પ્રમુખ નરેશ સોલંકી અને ગુજરાત સરકાર દ્વારા વિવિધ એવોર્ડ એનાયત કરવામાં આવ્યા। તેમાં 2024 અને 2025નો મહાત્મા ગાંધી એવોર્ડ ગુજરાત સરકારના મંત્રી ભાનુ બાબરિયા દ્વારા એનાયત કરવામાં આવ્યો હતો। તદુપરાંત ડોક્ટર બાબા સાહેબ આંબેડકર એવોર્ડ, ડોક્ટર અમિત પ્રિયદેશી જ્યોતિ શંકર સંત શ્રી કબીર સાહેબ શ્રી એવોર્ડ, શ્રી કાનજીભાઈ મહેશ્વરી અને સાવિત્રીબાઈ ફૂલે મહિલા કલા એવોર્ડ, શાલિનીબેન ભાટી મહાત્મા ગાંધી ફૂલે પત્રકાર એવોર્ડ, ભજગોદર રાજેશભાઈ અને દાસી શ્રવણ શ્રેષ્ઠ સાહિત્ય એવોર્ડ જાદવ લલ્લુભાઈને એનાયત કરવામાં આવ્યો હતો। નરેશ સોલંકીએ જેઓ ઘણા સમયથી સુરત તેમજ ગુજરાતના ગ્રામીણ ક્ષેત્રોમાં આવેલી નગરપાલિકામાં સફાઈ કરવામાં સંગઠન ચલાવે છે, લોકોના પ્રશ્નો માટે સેવાકીય પ્રવૃત્તિઓ માટે હંમેશા અગ્રેસર રહે છે, ત્યારે સુરત મહાનગરપાલિકાના મેયર સહિતના લોકોએ તેમને અભિનંદન પાઠવ્યા હતા। મારું નામ નરેશભાઈ બી સોલંકી છે। અખિલ ભારતીય શ્રમિક સંઘ સંસ્થા ચલાવું છું। આખા ગુજરાતની અંદર મારી 162 નગરપાલિકા, મહાનગરપાલિકા અને 18,000 ગ્રામ પંચાયતમાં હું કાર્યરત છું હાલ। જેથી કરીને ગાંધીનગર ખાતે મહાત્મા ગાંધી એવોર્ડ જે ઇનાયત મને કરવામાં આવ્યો છે માનનીય સામાજિક ન્યાય મંત્રી શ્રી ભાનુબેન બાબરિયા શ્રી, અને આજે શ્રી સુરત મહાનગરપાલિકા ખાતે મુલાકાત આવ્યા માટે મેયર સાહેબ શ્રી અભિનંદન પાઠવ્યા હતા। જેથી કરી આપણા યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબનો લાખ આભાર વ્યક્ત કરું છું, અને માનનીય ભૂપેન્દ્ર પટેલ સાહેબ શ્રી, માનનીય મુખ્યમંત્રી સાહેબ શ્રીનો હું લાખ આભાર વ્યક્ત કરું છું। શું કહેશો, કઈ રીતે કામગીરી હવે સેવાકીય કરશો? હવે કામગીરી તો આખા ગુજરાતની અંદર સંપૂર્ણ સફાઈની કામગીરી સાથે સંકળાયેલ વ્યક્તિ હોય અને જે શ્રમિક હોય, શ્રમિકની સાથે એવી કોઈ બી વ્યક્તિગત કે એને શોષણ થતું હોય તો આ ટીમ ખડે પગે કોઈપણ જગ્યાએ, કોઈપણ શહેરના ખૂણે, કોઈપણ આખા ગુજરાતની અંદર આ ટીમ ખડે પગે છે અને હાલ કાર્યરત છે તમામ ગુજરાતના તમામ જિલ્લાઓની અંદર।